કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારના લોકો સાથે સરકાર અન્યાય કરે છે તેવો આક્ષેપ તેમના દ્વારા કરાયો છે। શિષ્યવૃત્તિ જમીન સંપાદન બાબતે આદિવાસી સ્થાનિક લોકો સાથે અન્યાય થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। સાથે સાથે નરસિંહ જલ યોજના સાબરકાંઠા જિલ્લામાં 237 કરોડ રૂપિયા ખર્ચાયા છે, પરંતુ એક પણ જગ્યાએ પાણી પહોંચ્યું ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો। રાજ્ય સરકાર અને સાબરકાંઠા વહીવટીતંત્ર લોકોને હથેળીમાં ચાંદ બતાવી રહ્યા હોવાનો પણ દાવો કર્યો હતો। નલ સે જલ યોજના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે અને લગભગ 237 કરોડ જેટલો ખર્ચ આ 3 તાલુકા મળીને કરવામાં આવ્યો છે। આજે પણ સરકારી રેકોર્ડ ઉપર એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ યોજના પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે કાર્યરત પણ થઈ ગઈ છે, પણ વાસ્તવિકતા એ છે કે મોટેભાગના આ ખેડબ્રહ્મા વિધાનસભાના 3 તાલુકામાં આ યોજના દ્વારા કોઈ પાણી લોકો સુધી પહોંચ્યું નથી।